નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે કળિયુગનો સૌથી મોટો ચમત્કાર થશે અને સત્ય તમારા હોશ ઉડાવી દેશે। તમે તમારા જીવનમાં આવી ઘટના ક્યારેય નહીં જોઈ હોય અને આ ઘટના તમારું આખું ભાગ્ય બદલી નાખશે। આ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેને શરૂઆતથી અંત સુધી જોવો, કારણ કે અડધું શકેલું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે અને આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે આ વિડીયો જાતે જ ચૂકી જશો તો તમે તમારા જીવનની તે ક્ષણ ઊંઘી જશો કે કદાચ તમારા માટે વધુ સારી હતી। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં ગ્રહો ચાલી રહ્યા છે અને તે ખૂબ જ શુભ ગ્રહો બની રહ્યા છે। તમારી રાશિમાં એક મોટો શુભ યોગ બની રહ્યો છે જે તમારું સમગ્ર ભાગ્ય બદલી નાખશે અને તમારા જીવનમાં દરેક રસ્તાઓ ખોલી દેશે જે લાંબા સમયથી બંધ હતા। હા મિત્રો, ભગવાનની કૃપાથી તમે તમારા જીવનમાં દરેક ખુશીઓ આવતા જોશો। જીવનમાં કોઈ ધ્યાન આપશે। અમે તમને તમારા જીવન સાથે સંબંધિત આવી માહિતીપ્રદ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો લાવવા માટે ખૂબ જ સખત મહેનત કરીએ છીએ। તમારી જવાબદારી પણ છે કે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો અને વિડીયોમાં જણાવેલ બાબતોને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરો। વિડીયો અંતે અમે તમને કેટલીક એવી બાબતો વિશે પણ જણાવીશું જેની તમારે કોઈની સાથે ચર્ચા ન કરવી જોઈએ, તેમજ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય પણ જણાવીશું। તમારે આખો વિડીયો જોવો પડશે। જો તમે વિડીયોને અધવચ્ચે જ છોડી દેશો તો તમે કંઈ પણ સમજાશે નહીં અને તમે અધૂરા જ્ઞાન સાથે અહીંથી ચાલ્યા જશો તો તમારા જીવનમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય અને પરેશાનીઓ અને ભયંકર તોફાનો આવશે। તમારા જીવનમાં તેઓ આવશે અને તમારો આભાર માન્ય છે તે પણ પસાર થઈ અને તમારા પાંદડા અટવાઈ જશે। તેથી કોઈ પણ સમય બગાડ્યા વિના ચાલો વિડીયો શરૂ કરીએ। પરંતુ આ પહેલાં મારી તમને એક વિનંતી છે કે સંપૂર્ણ ભક્તિ સાથે અથવા કોમેન્ટમાં જય મા કાળી લખવાનું ભૂલશો નહીં। અમે પણ દેવી માતાને પ્રાર્થના કરીએ છીએ કે તમારા જીવનમાં ખુશીઓ આવે અને તમારું જીવન સુંદર બને। મુશ્કેલીઓ આવે તમારા જીવનમાં, તે ખૂબ જ મુશ્કેલીઓ આવવાની છે, તો માતા કાળી રક્ત પાસે મુશ્કેલી દૂર કરે છે। વિડીયો શરૂ કરતાં પહેલાં અમે તમને એક મહત્ત્વની વાત કરવા માંગીએ છીએ કે અમે તમારા બધાને સારી માહિતી આપવા માટે રાત દિવસ મહેનત કરીએ છીએ। આ ઘણું સંશોધન કરવાની વાત છે। અમે તમારા બધા માટે ખૂબ જ સારી માહિતી લાવ્યા છીએ જે તમારા અને જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। અમે આ બધા માટે તમારી પાસે કંઈ જોઈતું નથી, અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ સાથે જોડાઓ, જે તમારા માટે એક રૂપિયો પણ ખર્ચશે નહીં। બસ અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, કૃપા કરીને અમારી લાગણી સમજો અને અમારા પરિવાર સાથે જોડાઓ। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારું મનોબળ વધશે અને ખૂબ જ સારું લાગશે। મિત્રો, તમારા જીવનમાં જે સમય ચાલી રહ્યો છે તે તમને નાની નાની સફળતાઓ પ્રાપ્ત કરાવી રહ્યો છે, પરંતુ તમે જીવનની શાંતિ અને શાંતિનો અનુભવ કરી શક્યા નથી। લોકો પણ કહે છે, તમારી આસપાસ એવા લોકો છે જે તમને પરેશાન કરતા રહે છે, તમને પરેશાન કરતા રહે છે। તમારી સૌથી મોટી ખામી એ છે કે કોઈની મદદ કરી શકતા નથી અને લોકો આ હકીકતનો ફાયદો ઉઠાવે છે। તમે અનિચ્છનીય મન વગર એમની મદદ કરો છો, પરંતુ તમે અંદરથી ખરાબ અનુભવો છો, બહાર કંઈક ઓર છે, જેના કારણે તમે ચીડાઈ જાઓ છો અને ખરાબ અનુભવો છો। હવે તમારા જીવનમાં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે આવનાર સમય તમારા માટે બે મતલબ ધરાવશે। એટલે કે તમે ક્યાંક સફળતા મળશે અને તમારું મન પણ સારું રહેશે, અને અચાનક આવી ઈજા થાય છે કે કંઈક ખાસ થશે કે તમારું મન ફરીથી ઉદાસ થઈ જશે અને તમારા માટે તમારી જાતને નિયંત્રિત કરવી મુશ્કેલ થઈ જશે। હવે તમે તેને ભગવાનનો પ્રોવિડન્સ કહી શકો છો અને તમે તેને તમારું ભાગ્ય પણ કહી શકો છો। તમારી રાશિ એકમાત્ર રાશિ છે જેનો સામનો કરવો પડશે। જીવનમાં ઘણો સંઘર્ષો અને પરીક્ષાઓની ચૂકવણી કરવી પડશે। ભગવાન તમને બધું આપે છે પણ બદલામાં તે મહેનત પણ કરાવે છે। તમે ખૂબ જ સુખી સંઘર્ષ આપો છો, પરંતુ એક વાત ચોક્કસ છે કે તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ તમે જાણો છો કે તેમાંથી કેવી રીતે બચવું અને આ કૃષ્ણની જેમ ખૂબ જ સારી રીતે લડવું જોઈએ। મિત્રો, જો તમે તેને જુઓ તો તે અન્ય લોકો માટે સાબિત છો કે જીવનમાં મુશ્કેલ સમય કેવી રીતે પાર કરવો, તમે કોઈની ફરિયાદ કર્યા વિના સંજોગોને કેવી રીતે સહન કરવું અને કેવી રીતે રડવું, જીવનમાં કેવી રીતે આગળ વધવું, કેવી રીતે સંઘર્ષ કરવો તે તમને સરળતાથી શીખવી શકો છો। પરંતુ આ સમય તમારા જીવનમાં ચાલી રહ્યો છે તે વ્યવસાયીઓ માટે થોડો મુશ્કેલ છે। શક્ય છે કે આ મિત્રો ધંધામાં થોડી અડચણો આવશે, પૈસાની એવી કોઈ લેવડ દેવડ રહેશે જે તમને ભવિષ્યમાં ઘણી પરેશાન કરે છે
અને જો તમારા ધંધામાં નાની નાની અડચણો આવશે તો તે આવતી જ રહેશે. તમારા માટે ઠંડા દિમાગથી કામ કરવાની મોટી અડચણ આવશે અને સૌથી મોટી વાત એ છે કે તમારો ઝુકાવ પણ ખોટો કાર્યો તરફ હશે. તમારી માનસિકતા બદલાઈ જશે. તમારી કંપનીમાં કેટલાક એવા લોકો હશે જે તમને ખોટા કાર્યો કરવા માટે પ્રેરિત કરશે અને તમને પણ આ પ્રક્રિયા લાગશો. ખરેખર સાવચેત રહેવાની જરૂર છે. તમારે આ રીતે જવાની જરૂર નથી. સાવચેત રહો. આવનાર સમય તમારા માટે ખૂબ જ સખત નિર્ણય લેવો પડશે. તમારે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે અને તમને આ નિર્ણય લેવા ઘણી મુશ્કેલીઓ જે તમારી આસપાસ એક વ્યક્તિ હશે જે તમને એવું કહેશે કે આવી ઘટના તમારા હૃદય એટલે સહેજ પહોંચાડશે. તમારી લાગણીઓ દુભાવશે. ઘણું દુઃખ થાય પણ આવી ઘટનાના કારણે તમારું મૂડ ઉદાસ રહેશે. ખરેખર તમે આ વ્યક્તિ પાસેથી આવી વસ્તુઓની અપેક્ષા રાખશો નહીં, પરંતુ આ કારણે તમારો મૂડ ઉદાસ રહેશે. હવે તમારી પાસે શરદી છે. જે તમને ઈચ્છો છો તે ઝડપથી થાય છે કે ન થાય, પરંતુ એમાં ઘણી બધી અડચણો હશે. તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. તમારે ઘણી મહેનત કરવી પડશે. પછી તમને નાની મોટી સફળતા મળશે. તમારું દુશ્મન પક્ષ અચાનક ખૂબ જ સક્રિય થઈ જશે અને તમારી વિરુદ્ધ કામ કરવાનું શરૂ કરશે. તમારે સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે તમે જાણો છો કે કોણ તમારી વિરુદ્ધ છે અને કોણ તમારું ભલું ઈચ્છતું નથી. બસ લાગણીઓથી ભરેલા નથી. આ તમારી નબળાઈ છે. જ્યારે લોકો તમારા વિશે વાત કરે ત્યારે તેઓ ફક્ત એક જ સ્વપ્ન તરીકે બોલે છે. તે તમારી પાસે આવ્યા છે. તેઓએ તમને કેટલું નુકસાન પહોંચાડ્યું નથી. તમારા પ્રિયજનોએ જેટલું કર્યું તેટલું તમે ગમે તેટલું કર્યું નથી. ભાઈ, આવી સ્થિતિમાં શું થયું તે તમારા માટે સમસ્યા હતી. વાત એ છે કે તમે કોઈની જરૂરિયાતો પૂરી કરવા માંગતા નથી. કોઈ તમારી સાથે ગમે તેટલું કરે, તમારા મનમાં તેના માટે કોઈ માન નથી. તેમ છતાં લોકો તમારા મનને અને તમારા કાનને પણ સમજી શકતા નથી. તમારા વિશે કેટલીક એવી ઘટનાઓ બને છે જેની તમને અપેક્ષા નથી, તો તમારું મન ઉદાસ થઈ જાય છે અને તમે તમારા પરનો વિશ્વાસ ગુમાવવા લાગો છો. પરંતુ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમે એવા વ્યક્તિ છો કે જેની જિંદગી પોતાના લોકોમાં જ ફસાઈ જાય છે. તમે તમારા પ્રિયજનોના ચહેરા પર ખુશી જોવા માગો છો, પરંતુ તમે તમારા પ્રિયજનોના ખર્ચને પૂર્ણ કરો છો. તેના બદલે તમે તમારા સંબંધીઓને અવગણ કરી રહ્યા છો. તમે બંધાયેલા છો. તમારા ખર્ચ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો. આવનારો સમય એવો છે કે થોડો વ્યર્થ ખર્ચ થશે. મિત્રો, તમારા પૈસા એવી કેટલીક બાબતો પર ખર્ચ થશે કે જે ખર્ચ કર્યા વિના તમને થોડો પસ્તાવો થશે. તેથી મિત્રો, પૈસાની લેવડ દેવડ થોડી સાવચેતી રાખો. કોઈ પણ વિચાર્યા વિના કંઈ પણ ના આપો. પૈસાને લગતી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન કરો, નહીં તમારા પૈસા ફસાઈ શકે છે. તમારી માનસિક સમસ્યાઓ વધશે. આવનાર 3 દિવસમાં તમારા ધાર્મિક ઝુકાવ વધશે. મિત્રો, તમારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એવી વધશે કે તમે ભગવાનનું નામ લેવાનું, મંત્રો જાપ કરવાનું મન થવા લાગશે અને બની શકે છે તો મંદિરના દર્શન પણ કરો. એ ખૂબ જ સારી વાત છે. જો એવું હોય તો તમારા મનમાં વિચાર આવે છે તો તમારે આ વાત ચોક્કસપણે પૂરી કરવી જોઈએ. મિત્રો, અમે તમને બીજી એક વાત કહેવા માંગીએ છીએ કે તમે એકમાત્ર વ્યક્તિ છો. આ તમારી એકમાત્ર રાશિ છે જે ભગવાનને ખૂબ જ પ્રિય છે. આ એટલા માટે કારણ કે તમારું હૃદય કાચની જેમ સ્વચ્છ છે. તમને કોઈ સાથે કોઈ દુશ્મની નથી. આવી સ્થિતિમાં દુનિયા લોકો તમને સમજશે, પરંતુ ભગવાન તમને સારી રીતે સમજશે. હવે આવી સ્થિતિમાં શું થાય છે? જો તમારી ભગવાન પરની શ્રદ્ધા ડગી જાય છે તો ઢોલ વાગે છે. તમારા જીવનમાં મુશ્કેલીઓ વધે છે, સમસ્યાઓ વધે છે અને જો તમારા મનમાં ભગવાન પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા વધે, એટલે કે તમે પૂજા કરવાનું ધ્યાન આપવાનું શરૂ કરો અને ખૂબ જ ધ્યાન આંખથી ભગવાનની પૂજા કરવાનો પ્રયાસ કરો. આ નિષ્કર્ષ છે એટલે તમારા જીવનમાં સફળતા અને શાંતિનો માર્ગ ફક્ત આધ્યાત્મિક બનીને જ પ્રાપ્ત થાય છે. આ સાબિત કરવા માટે આ એક નાનો પ્રયોગ કરો. માની લો કે તમારો ખૂબ જ નજીકનો સંબંધી છે. તમને તેને તમારા મિત્ર, ગુરુ અથવા તમારા પરમ પિતા એટલે કે આ બ્રહ્માંડના પિતા તરીકે માની શકો છો. જે તમારા પિતા અને બધાની પિતા છે. તમે તેમનામાં કોઈ પણ શક્તિ તરીકે વિશ્વાસ કરી શકો છો, પરંતુ તેમનામાં તમને વિશ્વાસ કરવાને બદલે તમારે તેમની સાથે ભાવનાત્મક જોડાણ મેળવવું જરૂરી છે. અને જ્યારે તમને ભાવનાત્મક જોડાણ પ્રાપ્ત થાય છે, પછી જ્યારે પણ તમે દુઃખી અને પરેશાન અનુભવો છો, ત્યારે તમે ભગવાનના મંદિરમાં જાઓ છો અને તેમની સાથે કોઈની ચર્ચા કરો છો. તમે તમારા શુભચિંતકો સાથે ચર્ચા કરી રહ્યા છો. તેમને તમારા સુખ દુઃખ વિશે જ કહો છો. એમ કહો, હવે બધું તમારા હાથમાં છે. અમને ખબર નહીં, જે કહે છે તમારા જુઓ, ફક્ત તમે જ જાણો છો. બસ આટલું જ કરો. અમે તમને ખાતરી આપશે કે ભગવાન તમને ખૂબ જ પ્રેમ કરે છે. અમે તમને ખાતરી આપીએ છીએ કે આ મિત્ર, અમે તમને પહેલેથી જ કહ્યું કે તમારી રાશિ ભગવાનને ખૂબ જ સમર્પિત છે, પરંતુ આ એટલા માટે કારણ કે તમે સત્યના શોધક છો અને તમે અસત્યને ટેકો આપતા નથી.
સત્યનો માર્ગ તમારા માટે ભલે ગમે તેટલું મુશ્કેલ હોય, આ મૃત્યુની દુનિયા છે. અહીં જીવન જીવવા માટે કેટલીક વાર આપણે કેટલીક વસ્તુઓ કરવી પડે છે જેની સાક્ષી આપણું મન નથી, આપણું આત્મા સાક્ષી નથી આપતું, છતાં પણ આપણે કરવું પડે છે. તેમ કરવા માટે આવા કામ કરવા ઘણા પ્રકારના દબાણ હોય છે. જ્યારે પણ તમે એવું કંઈક કરો છો ત્યારે તમારું મન ભયંકર અપરાધથી ભરાઈ જાય છે. તમારા આત્માને ઠેસ ન પહોંચે અને તમારું મન તમને ફરીથી આ કામ કરવા અટકાવે છે. પછી તમે ચોક્કસપણે કોઈ એવું કામ કરો છો જે ચોક્કસપણે તે ભૂલને પ્રાયશ્ચિત કરે છે, જેને તમે દાન કરો અને ધર્મ કહો છો. તમે ભગવાન તરફ ઝુકાવ કરો છો. તમારા જીવનમાં કંઈક એવું હોય જેના કારણે તમારી આંતરરાષ્ટ્રીયની લાગણી પ્રબળ બને, તે શાંત થઈ જાય છે. આ તમારી ભલાઈ છે. આ જ તમારી સૌથી મોટી તાકાત છે. મિત્રો, હવે આવનાર 3 દિવસ તમારા વર્તનમાં કડકતા દાખવી શકે છે, કારણ કે અમે તમને જણાવીએ છીએ કે તમારી નજીકના વ્યક્તિ સાથે મુશ્કેલ થઈ શકે છે, તમારી લડાઈ થઈ શકે છે, તમારા પડોશીઓ સાથે ઝઘડો થઈ શકે છે, કોઈ બાળક વિવાદ થઈ શકે છે. તેની તમારા વર્તન પર નિયંત્રણ રાખો અને તમારા મનને શાંત રાખો. તમારે કોઈપણ પ્રકારની દલીલ કરવાની જરૂર નથી. તમારી વિવાદમાં ફસાયા છો, પ્રયત્ન કરશે, પરંતુ તમારે ત્યાં તમારી બૌદ્ધિક કૌશલ્યનું પ્રદર્શન કરવું પડશે અને તમારે શક્ય તેટલું સંતુલિત વર્તન કરવું પડશે. અને સમય હોવો જોઈએ. જો આપણે તેને છોડી દેવું પડશે, નહીં તો અમારે લડાઈ થશે અને તમારો સમય અને શક્તિ બંને વેડફાશે. આ સાથે તમને જણાવી દઈએ કે આ સમય એટલે કે આગામી 3-5 દિવસ સુધી તમારે કોઈ નવું કામ શરૂ ન કરવું જોઈએ. કોઈ પણ નવા કાર્યની શરૂઆત માટે ફ્રીલાન્સ કરવાનો આ યોગ્ય સમય નથી. આવી ગ્રહોની સ્થિતિઓ બની રહી છે જેના કારણે તમારા જીવનમાં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે તમે શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયાસ કરો છો, પરંતુ પરિણામ ખરાબ છે. તે તમારી સાથે પહેલાં ઘણીવાર બન્યું છે. ખૂબ જ મુશ્કેલ. જો તમારે કોઈક મોટું કામ શરૂ કર્યું છે અને તમને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે, તમારે લોકોનું કલંક સહન કરવું પડશે, તો હવે આ તમારા માટે નથી. જો તમારે જીવવું હોય તો તમારે આગામી 3 થી 5 દિવસ પસાર કરવા પડશે. તેથી જ તમને શરૂ કરો અથવા મિત્રો, અને જ્યારે પણ તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો, તેથી જીવનમાં દરરોજ એક રાહુકાલ હોય છે જે 1.5 કલાકનો હોય છે. રાહુકાલ દરરોજ અલગ સમયે થાય છે. અમે તમને અમારા અગાઉના વિડીયોમાં તેનું ટેબલ આપ્યું છે. જો તમે અમારા વિડીયો સતત જોશો તો તમારી પાસે ચોક્કસ લિસ્ટ હશે. તો મિત્રો, ભલે તમે કેટલો શુભ સમય અને પંડિતજી તમને જણાવે છે જો તમે કાર્ય કર્યું છે તો તમે કોઈ કરો સમસ્યા નથી, પણ રાહુકાલ ભૂલવી નથી. હવે પંડિતજીની વાત સ્વીકારવી જરૂરી છે. આ વાત સાચી છે, પણ પંડિતજી જ્યોતિષ નથી. તેને શક્ય તેટલું તરફ ધ્યાન ના આપો. અને જો તમે રાહુકાળમાં કોઈ કામ કરવાનો છો તો તમારા દ્વારા કરવામાં આવેલ કામ નુકસાનકારક સાબિત થશે. શું પરિણામ લખ્યા પછી જ આવશે? મિત્રો, આ વાતનો પુરાવો છે કે જ્યારે પણ વ્યક્તિ કોઈ ધંધો શરૂ કરે છે ત્યારે તે પૂજા અને સંબંધ અવશ્ય કરે છે. સાહેબને હાંકી કાઢ્યા પછી પણ વ્યાપારિક જૂથ કેમ થાય છે? લગ્ન પણ બધી ક્રિયાઓ પૂરી વિધિ થાય છે, છતાં લગ્નમાં સંબંધો કેમ સારા નથી ચાલતા? અમુક સંબંધો તૂટી પણ જાય છે. આવું થાય છે મિત્રો, કારણ કે લોકો મફતમાં આપવાનું ધ્યાન રાખતા નથી અને ચોક્કસ બહુ ઓછો ટેક્સ લે છે. એક દિવસમાં કેટલીક વાર સમય બદલાય છે અને કયો સમય સારો અને કયો ખરાબ છે તેનો ખ્યાલ રાખવો જોઈએ નહીં, તો તમારા જીવનમાં ક્યારેય ખરાબ નહીં થાય. તેથી તમારે રાહુકાલ પછી ન નાખવું પડશે. થોડા દિવસો તમે કોઈ મોટા કામની શરૂઆત કરશો. બીજી મોટી વાત મિત્રો, આવનાર 3 દિવસમાં તમારા જીવનમાં કેટલીક એવી ઘટના બનશે જે તમારા મનમાં નિરાશા લાગણી જન્માવશે. જો તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જશે તો તેને ન થવા દો. જ્યારે તમારા મનમાં નિરાશાની લાગણી જન્મે, જો તમે તમારો આત્મવિશ્વાસ અભાવ લાગવા માંડે, તો તમારે આધ્યાત્મિક તરફ વળવું જોઈએ. ભગવાનનું નામ લો, ભજન કરો, ભગવાનનું નામ લો, મંદિરમાં જાઓ, તમારો આત્મવિશ્વાસ વધશે મિત્રો. તમારા મિત્ર પૂર્વજોને મદદ કરવા હંમેશા તૈયાર રહો. અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો, તમે તમારા સંબંધો વિશે ખૂબ ગંભીર છો. મિત્રો, આટલા ગંભીર થવાની જરૂર નથી. તમારે તમારું કામ પર ધ્યાન આપવું જોઈએ અને તમારા સંબંધો પર ધ્યાન થોડું આપવું જોઈએ, પણ એટલું નહીં કે હવે તમે સહેજ પણ ઉતાર ચઢાવ તમારા હૃદય પર લઈ જાઓ. કોઈની કહેલી નાની વાતને પણ તમે તમારા હૃદય પર લઈ લો છો અને પછી તમે ફરી ઉદાસ થઈ જાઓ છો. પણ ઉદાસ થવાની જરૂર નથી. તમારે તમારા મનને થોડું શાંત કરવું પડશે. તમારે મજબૂત ખડતલ બનવું પડશે અને તમારા સંબંધોને વધુ મહત્ત્વ ના આપો. તમે તમારું કામ કરતા જ રહો મિત્રો, જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને હજી સુધી લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો. મિત્રો, આવા જ માહિતીપ્રદ અને ખૂબ જ સારા વિડીયો
જે જ્યોતિષ કાર્યક્રમોને લગતા છે આવા વિડીયો જોવા માટે તમે ચેનલ સાથે અવશ્ય જોડાઓ અને રેગ્યુલર તમે વિડીયો સવારમાં જુઓ, કારણ કે મિત્રો સવારે જોયેલો વિડીયો તમને આખા દિવસની તથા 2-3 દિવસની રાશિ આ વિડીયોમાં તમને જોવા મળશે, જે તમારા જીવન માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો મળીએ ફરીથી નવા વિડીયોમાં. આભાર. જય મહાકાળ, જય મા લક્ષ્મી, જય હો.